નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ જોશી. નવલા નોરતાના દિવસો શરૂ થવાના છે. નવલી આ નવરાત્રિમાં વડોદરાવાસીઓ ગરબે ઝૂમવા માટે થનગની રહ્યા છે. વરસાદનો કહેર તો થવાનું છે તેવી શક્યતાઓ છે, પરંતુ તે વચ્ચે પણ જેઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેઓ પણ તૈયાર છે. તેમની પણ એવી દાવેદારી છે કે તમામ લોકો ગરબા રમી શકશે. વરસાદમાં પણ વડોદરાવાસીઓની જો વાત કરવામાં આવે તો તેઓ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે મા અંબાની શક્તિ કરવા માટે અને ભક્તિ કરવા માટે આપણે આ નવરાત્રિની રાહ જોતા હોઈએ છીએ. તેવામાં આપણે વાત કરીશું પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગણાતા આદ્યશક્તિ ગરબા મહોત્સવની, જેમના આયોજક, સહ આયોજક અને મેનેજિંગ કમિટીના જે મેઇન સભ્ય છે તે આપણી સાથે જોડાઈ ગયા છે. આદ્યશક્તિ ગરબા મહોત્સવના જે આયોજક છે મુકેશભાઈ ભરવાડ, તેઓ આપણી સાથે છે. તેમની સાથે સહ આયોજક પ્રવીણભાઈ મકવાણા, તે પણ આપણી સાથે જોડાયા છે. અને સાથે જ મેનેજિંગ કમિટીથી ચિત્રંજય નાયક, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે આદ્યશક્તિ ગરબા મહોત્સવ વિશે વાત કરીશું. મુકેશભાઈ, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આદ્યશક્તિ ગરબા મહોત્સવની વાત કરીએ તો ખૂબ જ મોટા આ ગરબા પૂર્વ વિસ્તારમાં થતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે છે. શું ખાસિયત છે આદ્યશક્તિ ગરબા મહોત્સવની અને કઈ રીતે તેની તમે શરૂઆત કરી છે? પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બેન, સૌથી મોટા ગરબા તરીકેનું આજે પૂર્વ વિસ્તારના લોકોએ આદ્યશક્તિ ગરબાને નામ આપ્યું છે. ખૂબ પ્રેમ દર વર્ષે પૂર્વ વિસ્તારના લોકો દ્વારા, ખેલૈયાઓ દ્વારા આદ્યશક્તિ ગરબાને મળ્યો છે. આદ્યશક્તિ ગરબાની ખાસિયત એ છે બેન કે આદ્યશક્તિ ગરબા એ કોઈ કોમર્શિયલ ગરબા નથી. જનરલી તમે જોતા હશો તો ઘણા બધા ગરબાની અંદર પ્રાઇઝ રેટ બહુ હાઈ હોતા હોય છે, પરંતુ આદ્યશક્તિ ગરબા માત્ર ને માત્ર પૂર્વ વિસ્તાર અને લોકોની સેવા કરવા માટે, જે વિસ્તારના લોકો છે એ લોકોના વિસ્તારના લોકોને એ જ વિસ્તારની અંદર ખૂબ સરસ સારું આયોજન મળી શકે, માતાઓ અને બહેનો સુરક્ષાથી ત્યાં રમી શકે, માટે આદ્યશક્તિ ગરબા અમે કરતા આવ્યા છે. અને હજુ પણ જ્યાં સુધી માતાજી શક્તિ આપશે ત્યાં સુધી પૂર્વ વિસ્તારની અંદર હંમેશા આદ્યશક્તિ ગરબા કરતા આવીશું, એવું અમે સૌને વચન આપીએ છીએ. જી, આદ્યશક્તિ ગરબા મહોત્સવ વિશે મુકેશભાઈ આપણને જણાવ્યું કે આયોજન કમર્શિયલ નથી. તમામ લોકો મધ્યમ વર્ગના પણ અને ઊંચા વર્ગના પણ ત્યાં જઈને માતાજીની આરાધના કરી શકે, ગરબે ઘૂમી શકે તેવું તેઓનું આયોજન છે. પરંતુ આ વખતે એક ફેરફાર થયો છે આદ્યશક્તિ ગરબા મહોત્સવને લઈને. આદ્યશક્તિ ગરબા મહોત્સવ કે જે દર વર્ષે સરદાર એસ્ટેટ ખાતે જે અનસુયા ગાર્ડન છે જ્યાં યોજાતો હતો, ત્યાં હવે નહીં યોજાય અને તેનું સ્થળ બદલવામાં આવ્યું છે. તે વિશે પણ જણાવશો? જી બિલકુલ, દર વર્ષે એટલે સતત આ આદ્યશક્તિ ગરબાનું 9મું વર્ષ છે. સતત 8 વર્ષથી લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર આદ્યશક્તિ ગરબા કરતા આવ્યા છે. પણ આ વર્ષે વધારે પડતા પાણીના કારણે આદ્યશક્તિ ગરબા ગ્રાઉન્ડની અંદર જે લેપ્રેસી ગ્રાઉન્ડ હતું એમાં ખૂબ પાણીનું પ્રમાણ વધારે હતું, જેના કારણે ખેલૈયાઓને રમવામાં કદાચ 9 દિવસ તકલીફ પડી શકે એવી શક્યતાઓ હતી. માટે જ 9 દિવસ આરામથી, શાંતિથી અને ખૂબ ભક્તિભાવથી ખેલૈયાઓ રમી શકે તે માટે આ વર્ષે અમે લોકોએ કૈલાસ પાર્ટી પ્લોટની સામે પંડિત દીનદયાલ હોલ છે એની બાજુમાં ઉમિયા પ્લોટ કરીને આવેલો છે. ખૂબ સરસ મજાનો પ્લોટ છે. રોડનો આખો જ ફ્રન્ટ છે, જેથી કરીને ત્યાં કોઈ પણ ગમે તેટલો વરસાદ પડે પણ જરા પણ ત્યાં પાણી રોકાતું નથી. માટે 9 દિવસ ગમે તેટલો વરસાદ કદાચ પડે તો પણ ગરબાના જે ખેલૈયાઓ છે એ 9 દિવસ ગરબા રમી શકશે એવી 100% અમે બાંહેધરી આપીએ છીએ. જી, તમે એ પણ જાણી લીધું કે સ્થળ હવે બદલાઈ ગયું છે, તો ચોક્કસથી હવે તમે ત્યાં 9 દિવસ ગરબા રમી શકશો. પરંતુ ખાસ કરીને જ્યારે ગરબાની વાત આવે એટલે રાત્રિ દરમિયાન મહિલાઓ અને દીકરીઓ જે આપણે કહીએ તે બહાર નીકળતી હોય, તેમની સુરક્ષા માટે પણ ઘણા બધા પગલાઓ પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવતા હોય છે. પરંતુ ખાસ જવાબદારી આયોજક તરીકે તમારી બનતી હોય છે કે તમે કઈ પ્રકારે ત્યાં સુરક્ષાનું ધ્યાન રાખો છો, કઈ રીતે તમે પગલાં લીધા છે કે દીકરીઓ અહીં સુરક્ષિત અનુભવ કરીને ગરબે ઘૂમી શકે. માટે આપણે પ્રવીણભાઈ સાથે પણ વાત કરીશું. પ્રવીણભાઈ, સુરક્ષાના શું બંદોબસ્ત છે અને કઈ રીતે એક દીકરી આદ્યશક્તિ ગરબા મહોત્સવ ખાતે આવે અને ખૂબ જ સુરક્ષા અનુભવીને ત્યાં ગરબા મોડી રાત સુધી રમી શકે? સુરક્ષાની વાત કરીએ તો મેડમ, આમાં એવું છે કે આ વખતે પણ આપણે અત્યાર સુધી લેપ્રેસી ગ્રાઉન્ડ આપણને બહુ મોટું હતું, એની જ આગળ આપણે જે આ નવું જગ્યા કરી છે આપણે, એ જગ્યામાં પણ આપણે એવું જ છે કે ત્યાં આપણે પાર્કિંગ વ્યવસ્થા
કે જે રીતે આપણને લેપ્રેસી ગ્રાઉન્ડમાં જે મોટું પાર્કિંગ મળતું હતું એ પાર્કિંગ અને કોઈ જાતની બી ભીડભાડ ના થાય એવું ચારે બાજુ જગ્યા બી ખુલ્લી આપણને મળી રહે છે. તેમજ આપણે 181 જે મહિલાની ટીમ છે એ બી આપણને દર વખતે સીપી સાહેબના માધ્યમથી દરેક પોલીસ સ્ટાફ મહિલા માટે દરેક આપણને ઉપરથી જે સપોર્ટ આવે છે એ બી રહેશે. અમારે ત્યાંથી અમારી પ્રાઇવેટ સિક્યુરિટી છે એનું બી રહેશે. એની સાથે સાથે અમારા વોલેન્ટિયરની ટીમ બી આપણે તે પૂરેપૂરી અમારી એ જ સાથ સહકાર રહેશે કે કોઈ બી જાતના ખેલૈયાને કોઈ જાતની તકલીફ ના પડે, ના પાર્કિંગની તકલીફ પડે. તેમજ સીપી સાહેબના અનુસાર જે બી ગાઈડલાઇન કરવામાં આવી છે એ તમામનું ધ્યાન રાખવામાં આવશે આદ્યશક્તિ ગરબામાં. જી, જેમ કે આપણે જાણીએ છીએ કે ગરબા રમવા માટે વડોદરા શહેરના જે ખેલૈયાઓ છે તે ખૂબ જ ઉત્સાહ સાથે ગરબા ગ્રાઉન્ડ ખાતે જતા હોય છે ને જ્યાં જરૂરિયાત ખૂબ જ મોટી ઊભી થાય છે મેનેજમેન્ટને લઈને. મેનેજમેન્ટ જ્યારે ખૂબ જ સારું હોય ત્યારે ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની અગવડતા નથી રહેતી અને ખૂબ જ શાંતિપૂર્વક તેઓ અંદર પ્રવેશ પણ કરી શકે અને બહાર નીકળે ત્યારે પણ તેઓ શાંતિથી ઘરે જઈ શકે. તે પ્રકારે પાર્કિંગની સુવિધા તે પણ મેનેજમેન્ટમાં આવે છે. એ સિવાય અન્ય જે સુવિધાઓ છે જે મેનેજમેન્ટ અંતર્ગત આવતી હોય છે તે વિશે આપણે મેનેજમેન્ટ કમિટીથી આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીશું. જી, મેનેજમેન્ટને લઈને કયા પ્રકારની કામગીરી છે? જો કે હવે આપણે ગ્રાઉન્ડ બદલ્યું છે તો ત્યાં પણ તમારે મેનેજમેન્ટને લઈને જે અલગ અલગ પગલાઓ લેવા પડ્યા તે વિશે જણાવશો. जय माँ आद्याशक्ति. ये साल आद्याशक्ति गरबा महोत्सव जो ग्राउंड हमने बदलाया है, जैसे कि ऑलरेडी हमारा मुकेश भाई ऑर्गेनाइजर से मुकेश भाई बरवाड़ ने आपको बताया, प्रवीण भाई ने जो आपको इन्फॉर्मेशन दिया, जो ग्राउंड हमने चेंज किया है वो ग्राउंड बेसिकली प्लेयर जो रमी सके, शांति से रमी सके, बारिश हो कोई प्रॉब्लम ना हो, उसके वजह से इसको ध्यान में नज़र रखते हुए हमने ये साल ग्राउंड चेंज किया है. और जो नया जो ग्राउंड जैसे बताया गया वो ग्राउंड में हमारा मैनेजमेंट कमेटी की तरफ से मैं ये बोल रहा हूँ, हर एक साल मैनेजमेंट का ये रोल रहता है कि हमारा जो भी माँ बहनें जो आते हैं खेलने के लिए, जो भी जेंट्स आते हैं, शांतिपूर्वक कैसे खेल सके वो मैनेजमेंट का ध्यान रहता है. उसके लिए हम लोग हर एक साल 70 से 80 बाउंसर लगाते हैं. सिक्योरिटी हमारा डिपार्टमेंट जो सिक्योरिटी है वो लगाते हैं. उसके साथ साथ हमारा करीब 30 से वॉलंटियर्स, मैनेजमेंट कमेटी मेंबर्स अराउंड 20-22 मैनेजमेंट कमेटी मेंबर, वर्किंग मेंबर 30-40 वर्किंग मेंबर, एंड साथ साथ हमारा जो लोकल जो पुलिस स्टेशन है उनका सपोर्ट काफ़ी बड़ा रहता है. तो वो जो पुलिस स्टेशन का जो सपोर्ट रहता है वो लोग पूरा कंटिन्यूस हमारा गरबा को गाइडेंस रखते हैं, कहाँ पे क्या होता है. उसके साथ साथ मैं आपको बोल रहा हूँ एक सेफ्टी पैरामीटर्स, हमारा जो कैमरा है सीसी कैमरा हमारा फील्ड के चारों तरफ रहता है, चाहे वो पार्किंग से लेके एंट्री से लेके खेला मैदान जो है हमारा हर एक तरफ सीसी का कैमरा रहता है. उसके साथ साथ हमारा जो सेफ्टी फैक्टर है फायर सेफ्टी जैसे कि हमारा बीएमसी बड़ौदा म्यूनिसिपल कॉर्पोरेशन का जो फायर डिपार्टमेंट है वो लोग आके हमारा जो गरबा होता है 2 दिन से पहले हमको ट्रेनिंग दिया जाता है कि फायर सेफ्टी कैसे रखा जाए, तो वो सब भी ट्रेनिंग होता है. तो आद्याशक्ति जो गरबा है वो हर एक मैटर से लेके उसको ध्यान पे रखते हुए हर एक चीज़ हमारा प्री प्लान से होता है. જેમ કે આપને જણાવી દીધું કે આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે અને તે જ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. હવે જે ગ્રાઉન્ડની સ્થળ છે તે બદલી દેવામાં આવ્યું છે એટલે એ પણ એક મહત્ત્વની બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે કઈ રીતે હવે તમે અન્ય જગ્યાએ ખૂબ જ શાંતિપૂર્વક અને વરસાદ ન નડે તે રીતે તમે ગરબા રમી શકશો. છેલ્લે મુકેશભાઈ શું કહેવા માંગશો વડોદરાવાસીઓને આ ગરબા વિશે? વડોદરા શહેરના તમામ લોકોને અને પૂર્વ વિસ્તારના તમામ ખેલૈયાઓને આદ્યશક્તિ ગરબામાં રમવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને આદ્યશક્તિ ગરબાની એક બેન ખાસિયત છે, આદ્યશક્તિ ગરબાના સૌથી મહત્ત્વનું કડી અમારી છે તે અમારા સિંગર છે, જે અમારા માટે ગૌરવ કહેવાય કે સસીનભાઈ છેલ્લા 9 વર્ષથી સતત વડોદરાના છે અને સતત 9 વર્ષથી આદ્યશક્તિ ગરબાની અંદર કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા છે. એ અમારા માટે ખૂબ મોટી વાત છે, કારણ કે વડોદરા શહેરના ગરબા જ્યારે વાત કરીએ ત્યારે એક આધ્યાત્મિક અને એક લાગણીથી અને આસ્થા સાથે જોડાયેલા ગરબા છે. વડોદરા શહેર સંસ્કૃતિ નગરી તરીકે જાણીતું છે. વડોદરા શહેરના ગરબા બીજા બધા રાજ્યો કરતાં ખૂબ અલગ છે. અહીંના લોકોની આસ્થા પણ જોડાયેલી હોય છે અને એની સાથે લોકો રમવાનો પણ આનંદ લેતા હોય છે. માટે
ગરબા કરવા એની અંદર સૌથી મહત્ત્વનું હોય છે કે જે વડોદરા શહેરના જે કલાકાર હોય છે, જે ગાયક કલાકાર, એ જ લોકો વડોદરા શહેરના ખેલૈયાઓને સારી રીતે સમજી શકે છે અને એમને કયા ગરબાની અંદર મજા આવશે અને કયા ગરબા કરવાથી ગરબાનું સૌથી સારું દર વર્ષે સફળતા મળતી રહેશે, એ ખરેખર કલાકારના હાથમાં હોય છે. આજે 9 વર્ષથી સતત સસીનભાઈ અમારી સાથે જોડાયેલા છે અને આજે પૂર્વ વિસ્તારનો સૌથી મોટો ગરબા તરીકે કદાચ અમને સ્થાન મળતું હોય તો એની અંદર અમારા ગાયક કલાકાર સસીનભાઈનો પણ ખૂબ મોટો અમારી સાથે ફાળો છે. અને સૌથી સારી વસ્તુ એવી છે કે જાસ્મીન મોબાઈલ 9 વર્ષથી સતત આ ગરબાને સ્પોન્સર્સ કરે છે. દરેક ગરબાની અંદર આપ જોતા હશો તો કદાચ છેલ્લા દિવસે ઇનામો આપવામાં આવતા હશે, જ્યારે આદ્યશક્તિ ગરબાની અંદર પહેલા દિવસથી લઈ અને છેલ્લા દિવસ સુધી રોજે રોજ વિનર, રોજના 25, 50, 100 લોકોને રોજે રોજ ઇનામ આપી અને મેક્સિમમ લોકો આદ્યશક્તિ ગરબાની અંદરથી ઇનામો લઈને જાય અને એક ખુશીની લાગણી ઘરે લઈને જાય, એવો હંમેશા આદ્યશક્તિ ગરબા પ્રયાસ કરતા આવ્યું છે અને હજુ પણ આ વર્ષે પણ મેક્સિમમ લોકોને ઇનામ અમે પહોંચાડી શકીએ એના માટેના અમે આયોજન કરેલા છે. જી, સાથે જ એક અન્ય સવાલ આપને કરીશ કે ગુજરાતના ગૃહમંત્રી જેમના દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું છે કે રાત્રે રાત સુધી કે પછી સવાર સુધી જો લોકો ગરબા રમવા ઈચ્છતા હોય, માતાની આરાધના કરવા ઈચ્છતા હોય તો તેઓ કરી શકશે. તો આદ્યશક્તિ ગરબા મહોત્સવ કેટલા વાગ્યા સુધી વડોદરાવાસીઓને ગરબે ઘૂમવા દેશે? જી બિલકુલ બેન, આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ભારતીય જનતા પાર્ટીના એક કારોબારી સભ્ય તરીકે અને આદ્યશક્તિ ગરબાના આયોજક તરીકે ગૃહમંત્રી સાહેબનું આ જે નિવેદન છે એને સૌ લોકોએ, ગુજરાતના તમામ આયોજકોએ, ખેલૈયાઓએ, સૌએ ખૂબ હર્ષભેર એમનું આ જે નિવેદન છે એને બધાએ ખૂબ વખાણ્યું છે. અને આ વર્ષે લગભગ લોકો બધા ત્યાં બનશે ત્યાં સુધી મેક્સિમમ 2 થી 2:30 વાગ્યા સુધી અમારા ત્યાં ગરબા ચાલુ રહી શકે એ રીતનું અમે આયોજન કર્યું છે. જી, જેમ કે આદ્યશક્તિ ગરબા મહોત્સવ વિશે ચોક્કસથી ખ્યાલ હશે, પરંતુ મહત્ત્વની બાબત એ હતી કે હવે સ્થળ બદલાઈ ગયું છે ને એ જાણકારી આપ સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી હતી. સાથે જ આયોજક દ્વારા આપણને એ પણ જણાવવામાં આવ્યું કે દરરોજ જ અહીં તમામ જે ખેલૈયાઓ છે તે ઇનામ જીતી શકે છે અને એક ખુશીની લાગણી જ્યારે ઇનામ મળતું હોય ત્યારે આપણી અંદર પ્રકટ થતી હોય છે. એટલે એ પણ તમે ત્યાં જઈને ખુશ થઈ શકો, ગરબે ઘૂમી શકો. માટે આદ્યશક્તિ ગરબા મહોત્સવના ચોક્કસથી મુલાકાત લેજો. ખૂબ જ ઓછી કિંમતમાં ત્યાંના તમે સિઝન પાસ મેળવી શકો છો. 3જી તારીખે એટલે કે એક જ દિવસ પછી જ્યારે નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપ સૌને નવરાત્રિની શુભકામનાઓ. સાથે સાથે આદ્યશક્તિ ગરબા મહોત્સવની તમામ માહિતી આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કર્યો છે. અને મહત્ત્વની બાબત, જ્યારે ખેલૈયાઓ ગરબે રમવા જતા હોય અને 12 વાગ્યાનો પ્રતિબંધ લાગતો હોય ત્યારે દુઃખ તો થતું જ હોય છે, પરંતુ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું ત્યારે સૌ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. અને જ્યારે આજે મુકેશભાઈ દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું કે 2 થી 2:30 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબે રમી શકશે, તો આ ખૂબ જ ખુશીની બાબત છે. એટલે આપણે સૌએ ખુશ થઈને હવે ગરબે ઘૂમવાનો સમય આવી ગયો છે. આદ્યશક્તિ ગરબા મહોત્સવની આ તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારા સ્ટુડિયોમાં આવવા માટે. આપ પણ અમારી સાથે જોડાયેલા રહો, અન્ય માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું.